વડોદરા જિલ્લામાં ડ્રગ્સ રેકેટ સામે એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલેજ ગામના મુબારક ફારૂક લાંગિયા અને સિરાજ યુસુફ અલી સનવી એમડી ડ્રગ્સ લઈને કરજણમાં આવેલ રહેણાંક મકાન પર પહોંચ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર કરજણ ખાતે શ્રીરંગ રેસીડેન્સી રાજપૂત સમાજની વાડી પાસે રહેતા મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલના ઘરે ડ્રગ્સ સપ્લાય માટે સિરાજ અને મુબારક પહોંચ્યા હતા. પોલીસે રેડ કરતા ખુલાસો થયો કે એમડી ડ્રગ્સનો જથ્થો સફી મહમદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દિવાનને વેચાણ માટે આપવામાં આવ્યો હતો. પોલીસે હાથ ધરતા એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ રહે શ્રીરંગ રેસીડેન્સી કરજણ, સિરાજ યુસુફ અલી સનવી મૂળ કલમ ગામ હાલ શેરપુરા ભરૂચ, મુબારક ફારૂકભાઈ લાંગિયા મૂળ ટંકારિયા હાલ પાલેજ અને સફી મહમદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દિવાન રહે સંતોષનગર કરજણની ધરપકડ કરી છે. જ્યારે કુબુદ્દીન નામના આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ 20.67 ગ્રામ કિલો રૂ.2,06,700 નો જથ્થો, 2 ટુ વ્હીલર, 4 મોબાઈલ ફોન, રોકડ રકમ અને વજન કાંટા સહિત કુલ 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે મયુરસિંહ ગોહિલ સામે પાલેજ પોલીસમાં તેમજ સિરાજ યુસુફ અલી સનવી સામે એટીએસમાં પહેલાથી જ ગુનો નોંધાયેલ છે.